માં પણ પહેલા જ વરસાદે માંચ મનપા દાંડી માર્ગ વિભાગની પોલ ખોલી નાખી છે। દબાણથી ભૂમેલ દાંડી માર્ગમાં અનેક ખાડાઓ જોવા મળી રહ્યા છે। પાણી ભરાવાની સમસ્યાની સાથે સાથે જ વાહન ચાલકો અને રાહદારીઓ માટે ફૂટપાથ પણ હવે જોખમી બની ગઈ છે। હજારો વિદ્યાર્થીઓ આ રોડ પરથી પસાર થાય છે અને પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। નડિયાદમાં દર વર્ષે આ સ્થળે પહેલા જ વરસાદમાં આ જ રીતે પાણી ભરાય છે। રોડ છે સમસ્યા છે। આપણો ડીડી એનડીડી દેસાઈ વાળો રોડ છે, કોલેજ રોડ છે, અને દર વર્ષે આ રોડ ઉપર પહેલા વરસાદમાં આ રીતે ખાડા થાય છે અને પાણી ભરાઈ જ જાય છે। તેમ છતાં આ તંત્ર જાગતું નથી। અત્યારે કેવી પરિસ્થિતિ છે? વાહન ચાલકોને એટલી હકાલી પડે છે, તમે જોઈ શકો છો, લાઈનો થઈ જાય છે, ખાડા પડે છે, એક જ બાજુથી ટુ વ્હીલર નીકળે એટલો જ રસ્તો રહ્યો છે, ફોર વ્હીલર તો માંડ નીકળી રહ્યા છે। આ કોલેજ રોડ છે, મુખ્ય રોડ જે ગણાય, જે નડિયાદનો હાર્ટ ગણાય છે, પણ દર વર્ષે પાણી ભરાતા ઘણી તકલીફો પડે છે। આજે પણ હું સ્લીપ થઈ ગયો અને અહીંયા આગળ એક્ટિવા લઈને તમારી સામે ઉભો છું, તો મને પણ દુઃખ થાય છે કે આવા રસ્તા હોવા છતાં અમે જઈ રહ્યા છીએ કે સારા રસ્તા હતા અને એ જ રસ્તા દુર્ગમ રસ્તામાં દર વર્ષનો આ પ્રોબ્લેમ છે અને દર વર્ષે આ જગ્યાએ પાણી ભરાય છે। એનો કોઈ નગરપાલિકા તરફથી કોઈ ચોક્કસ નિકાલ કરવામાં નથી આવતો। આ રસ્તો કોલેજ વણિયાવાથી કોલેજ ઉત્તરસંડા રસ્તો જાય છે હવે તે રસ્તા પર દર સાલ આ જ ટાઈમ પર ચોમાસાના કારણથી આ પાણી અહીંયા ભરાઈ જાય છે। તેથી અમને બી નુકસાન થાય છે, અમારા રિક્ષાઓને નુકસાન થાય છે। જે ગયડા માણસો હોય છે એક્ટિવા લઈને આવવાના, રિક્ષામાં બેસનારા એ ગયડા માણસો બી તકલીફ પડે છે એની અંદર અમારે બી। પેસેન્જર બી એમ કે ધીમે ધીમે ખાડામાં અમારી ઓબે ખસી જાય છે, આમ થઈ જાય છે, એવું બધું પેસેન્જર બી અમારી પાસે બહુ પાડતા હોય છે। અમે કેટલું સાચવીને ચાલે એટલે બધી બાજુ ખાડા છે, એ બાજુ પેપા ખૂણા પે એ કોવા પડી જાય એમાં। કોલેજ નું અમે ખાડો પડ્યો છે, ગટરમાં ઢોકણું બેસી ગયું છે, એટલે ડિફિકલ્ટી પણ સાઈડમાં પાણી ભરાઈ ગયું છે, એટલે ચલાવવામાં ડિફિકલ્ટી પડે, ખાડા ટેકરી છે એટલે। સિનિયર સિટીઝનો એ લોકોની કેવી તકલીફ છે? હવે કેળોમાં દુખાવો થાય ને, કેળોમાં બહુ ડિફિકલ્ટી થાય, ખાડા ટેકરી પાણી સાઈડમાં પાણી ભરાયું છે। પ્રથમ વરસાદની સાથે જ નડિયાદ શહેરમાં અનેક રોડ રસ્તાઓ પર ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી જાય છે। પહેલા તો આપણે આ દ્રશ્યો બતાવી દઉં કે આ જે રોડ છે એ નડિયાદના વાણિયાવાડથી કોલેજ રોડ અને કોલેજ રોડથી ઉત્તરસંડાને જોડતો રોડ છે। તે રોડ ઉપર મસ્ત મોટો ખાડો પડી ગયો હોવાથી અને અસંખ્ય ખાડા પડી ગયા હોવાથી જે વાહન ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયાથી તમામ પ્રકારના જે વાહનો છે તે પસાર થતા હોય છે, કારણ કે મુખ્ય માર્ગ અને પોશ વિસ્તાર ગણવામાં આવે છે। ત્યારે આ એક જ વરસાદથી મસ્ત મોટા ખાડા પડી જવાના કારણે જે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી, સમારકામની પણ કામગીરી નથી કરવામાં આવતી। જો સમારકામ કરવામાં આવે તો વેટ મિક્સ નાખીને સંતોષ માને છે કે જે બીજા જ દિવસે ફરી એકવાર તે ઉખડી જાય છે અને તે જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ યથાવત રહે છે। જોવાનું એ રહેશે કે કેટલા જલ્દી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને નડિયાદ વાસીઓને રાહત થાય। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, નડિયાદ।